જય ગૌ માતા મિત્રો। તો બનાસ નદીમાં પાણી માટે આવેલી માખીઓ વારંવાર ટપમાં મરી જતી હોય છે। તો મને એક વિચાર આવ્યો કે લાવવા માખીઓ માટે કંઈક કરું। તમે જોઈ શકો છો કે આ રિઝલ્ટ કેવું સરસ મજાનું મેં કુંડું બનાવ્યું છે। જય ગૌ માતા, જય દ્વારકા। હર એક જીવની સેવા કરવી એ આપણું ફરજ છે। તમામ મિત્રોને કહું છું કે આ વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। જય ગૌ માતા, જય દ્વારકાધીશ। જોઈ શકો છો મિત્રો, આટલી મહેનત બાદ કેટલી માખીઓ પાણી પીવા આવી છે। તો હર એક વ્યક્તિને હું નમ્ર વિનંતી કરું છું કે હર એક જીવની સેવા કરવી આપણી ફરજ છે। જય માતાજી, જય ગૌ માતા।